હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો ફાઇનલી અમે બધા અમારી ફેમિલી સાથે સાળંગપુર હનુમાન દાદાને ત્યાં દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. અને સવારમાં વહેલા ઉઠીને સવારે વહેલા નીકળ્યા છીએ એટલે ટાઈમસર ત્યાં પહોંચી જાય. એટલે ફાઇનલી વરસાદનું ધીમું ધીમું એવું વાતાવરણ હતું એટલે એમ થયું કે થોડાક વહેલા નીકળી જઈએ, કેમ કે વરસાદનું તો નક્કી હોય નહીં ક્યારે આવી જાય. અને આમ ફૂલ અંધારેલો પણ હતો, એમ તો આદર થઈ ગયેલો હતો વરસાદ, એટલે ક્યારે આવે એનું નક્કી નહોતું. અને ફાઇનલી પણ અમે રસ્તામાંથી પહોંચવા માટે નીકળી ગયા છીએ અને હવે થોડીક દૂરમાં પણ પહોંચી પણ જઈશું. અને જોઈ લો ત્યાં પણ થયો ધીમો ધીમો એવો વરસાદ હતો અને વરસાદ અગાઉ પણ આવી ગયેલો હતો. એટલે વરસાદના વાતાવરણ તો જોઈ લો એકદમ મસ્ત લીલુંછમ એવું વાતાવરણ હોય અને એકદમ શાંત એવું વાતાવરણ હોય એટલે ભરવાની મજા આવે. તો ફાઇનલી અમે લોકો સાળંગપુર પહોંચી ગયા છીએ અને આ છે ત્યાંનો ગેટ. એટલે આજે બહુ ટ્રાફિક નહોતું એટલે આ ગેટેથી બધાને જવા દેતા હતા. નહીંતર ટ્રાફિક હોય એટલે અહીંથી જવા માટે ન મળે, પણ આજે બહુ ટ્રાફિક નહોતું એટલે બધાને ખૂબ મજા આવી. અને ફાઇનલી અમે લોકો ત્યાં અંદર પહોંચી ગયા છીએ. તો જોઈ લો અમારા ટાબરિયાઓ અક્ષતભાઈ અને ધારવીબેન એ પણ ફૂલ મોજમાં હતા, કેમ કે હજી તો જાય જ છીએ એટલે બધાને મજા આવે. એટલે ફાઇનલી અમે લોકો ત્યાં પહોંચી ગયા છીએ દેવદર્શન માટે. તો અમે તમને આગળ બતાવશું ત્યાં હનુમાન દાદાના દર્શનને એવું તમને કરાવશું, તમે પણ દર્શન કરી લેજો. તો બધા હવે આગળ દર્શન કરવા માટે જાય છીએ. અને આ છે ત્યાં મોટું, અત્યારે તો નવીન બધું બનતું હોય એટલે આ ત્યાં કંઈક જે રહેવા માટે ને એવું બધું બનાવે છે, નવી પ્રગતિ તરફ જ છે બધા. અને આ છે રાહુલના ફ્રેન્ડ અને એમના મમ્મી પણ અમારી સાથે આવ્યા હતા. એટલે અમે લોકો ત્યાં જઈએ છીએ તો બધા એકસાથે. અને ફાઇનલી હવે દર્શન કરવા માટે રેડી છીએ. તો જોઈ લો આ છે મંદિર અને કેટલું મસ્ત આ મંદિર છે. અને આજે વરસાદ જેવું વાતાવરણ હતું એટલે બહુ તડકો પણ નહોતો તો એટલે ફાઇનલી બધાને બહુ મજા આવી છે, કેમ કે બહુ ગરમી ને એવું કંઈ તો ત્યાં હતું નહીં. અત્યારે મસ્ત એવું ઠંડુ ઠંડુ વાતાવરણ હતું, વરસાદ આવી ગયેલો હતો એટલે. અને તમે પણ બધા ગયા જ હશો ત્યાં, અને જે કોઈ ન ગયા હોય તો એ આજે અમે તમને દર્શન કરાવશું. તો જોઈ લો આ છે સાળંગપુરવાળા હનુમાન દાદાનું મંદિર અને કેટલું મસ્ત આ મંદિર છે એ બધા જોજો અને કોમેન્ટમાં બધા લખજો હનુમાન દાદાની જય. તો જુઓ થોડો ઘણો તો એવો નોર્મલી ત્યાં રોજિંદમાંથી ટ્રાફિક તો હોય જ છે, પણ અમારો ધીરે ધીરે વારો આવી ગયો છે. તો અમે ફાઇનલી ત્યાં દર્શન ને એવું બધું કરવા પહોંચી ગયા છીએ. અને જોઈ લો છેલ્લે હનુમાન દાદાનો પણ મિની બ્લોગમાં લઈ લીધા છે કેમ કે તમે લોકોને દર્શન તો કરાવવા પડે ને અમારે. તો દર્શનને એવું કરી અમે લોકો બારે ફોટોશૂટ માટે આવી ગયા છીએ. તો મસ્ત વાતાવરણ હતું એટલે બધાને ફૂલ મજા આવી છે અને બધા ફોટોશૂટ માટે પણ રેડી છે. તો ધીરે ધીરે બધા ફોટોશૂટ ને એવું કરશું અને આગળ બધું જોઈ લઈએ કે કેવી રીતના છે. તો તમે પણ બધું જોઈ લેજો કેટલી મસ્ત આ જગ્યા છે એ. અને જોવો અહીંયા મસ્ત ગાર્ડન ને એવું બધું છે એટલે અમે લોકો થોડુંક થાકી ગયા હતા એટલે ગાર્ડનમાં પણ બેસી ગયા છીએ. છોકરાઓને મમ્મીને લોકો થોડાક થાકી ગયા હતા તો બધા કે ગાર્ડનમાં બેસી જાય ને પછી અમે ફોટોશૂટ પણ કરાવવા માંડ્યા છીએ. તો જોઈ લો અમારો વારો છે. જે અમારા ધારવી બેન પણ છે હનુમાન દાદાને પગે લાગે એવી રીતના. અને અમારા અક્ષતભાઈ પણ ધારવી બેનની જેમ બધી કોપી જ કરવી હોય, શું નાનો છે ને એટલે. અને ફાઇનલી હનુમાન દાદાની મૂર્તિ પાસે પણ બધાએ ફોટોશૂટ ને એવું કરી લીધું છે. તમે લોકો પણ કહેજો કે આ ફોટોશૂટમાં ભાઈ બેન કેવા લાગે છે. તો જુઓ મંદિરે પણ મસ્ત ફોટોશૂટ લાગે છે કે નહીં તમે લોકો કહેજો. અને ફાઇનલી અમે દર્શન ને એવું કરી અને હવે નીકળી ગયા છીએ, કેમ કે આગળ પણ બીજું મંદિર ને તેવું છે તો ત્યાં જવાનું છે. તો ફાઇનલી અમે બીજા મંદિર પહોંચી ગયા છીએ, તેનું નામ છે ઘેલા સોમનાથ મહાદેવ. ત્યાં પણ બહુ મસ્ત મંદિર છે અને એનો ગેટ જો આ, અને આ જુઓ એકદમ વિશાળ એવી જગ્યા છે. ત્યાં પણ મસ્ત વાતાવરણ વરસાદનું હતું એટલે ફૂલ મસ્ત હતું અને એકદમ હરિયાળી ને ત્યાં તો મસ્ત ઝાડવા ને એવું બધું હતું અને જગ્યા તો ખૂબ જ વિશાળ હતી એટલે બધાને મજા આવી ગઈ છે. અને અમારા મમ્મી સાસુ છે અને એમના ફ્રેન્ડ છે તે પણ આગળ આગળ જાય છે અને અમે પાછળ આવીએ છીએ. તો તમે પણ જોજો અહીંયા મંદિરને એવું કીધું કેવું છે. અને તમે લોકો પણ જો ન ગયા હોય તો ત્યાંથી જવાય છે, તો તમે લોકો પણ જોજો અહીંયા. અને અમારા અક્ષતભાઈ પણ નીંદરને એવું રિટર્નમાં કરી લીધું હતું એટલે મસ્ત મજામાં હતા. તો જોઈ લો આ છે મહાદેવનું મંદિર. બોલો ઘેલા સોમનાથ મહાદેવની જય. હર હર મહાદેવ. તમે પણ દર્શન કરી લેજો અને કહેજો આ મંદિર
કોમેન્ટમાં કેવું છે એ તો બોલો. મહાદેવની જય. તમને પણ કહેજો. મસ્ત છે ને આ મંદિર. અહીંયા બહુ મજા આવે, એકદમ શાંત એવું વાતાવરણ હોય, નહીં કોઈ ઘોંઘાટ નહીં કોઈ કાંઈ, કેમ કે મંદિર છે જંગલ તરફ, એટલે મસ્ત મોટું મંદિર ને વિશાળ જગ્યા છે, તો બધાને બેસવાની અને મનની શાંતિ માટે અહીંયા બહુ મસ્ત જગ્યા છે. તમે પણ અહીંયા એકવાર જરૂર આવજો. અને અમે પણ દર્શનને એવું કરી અને થોડીક વાર ત્યાં બેઠા છીએ, કેમ કે અહીંયા બેસવાથી એકદમ શાંત મન થઈ જાય છે. તો બધા ફાઇનલી જો દર્શન કરીને અહીંયા બેઠા છે. અને અમારા અક્ષતભાઈ ને ધારવીબેનને તો પણ શાંતિ હોય જ નહીં, કેમ કે છોકરાઓને તો જીવ જ એવો બધે હરવું ને ફરવું ને એવું જ કરવાનું. અને પણ ત્યાં સિંહ ને એવું હતું, તો અમારા ધારવીબેન કે અમારે ફોટો પાડવો છે, ને અક્ષતભાઈ તો બીવે હોય એ ન પાડે. અને અમે સાસુ હવે પણ ફોટો ને એવું પાડી લીધું છે. ને ફૂલ એવી ગરમી હતી એટલે છોકરાઓ કે અમારે ઠંડુ ખાવું છે, તો બધાએ ગુલ્ફી ને એવું ખાધું છે. અને ફાઇનલી ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા છીએ. અને અહીંયા ખેતલા બાપાનું મંદિર છે, ત્યાં નાગ દેવતા હોય છે, એનું મંદિર પણ બહુ મસ્ત છે. અને ત્યાંની પ્રસાદી પણ હોય છે. એટલે અમે તો 3-4 વાગે ત્યાં પહોંચ્યા હતા, એટલે ચાની ને એવી પ્રસાદી હતી, અમે લોકોએ એ લીધી. અને બાકી મંદિરમાં દર્શન ને એવું બહુ મસ્ત મજા આવે કરવાની. તમે પણ ન જોયું હોય તો એકવાર અહીંયા આવજો. બહુ મસ્ત મંદિર છે. કહેવાય છે કે અહીંયા પહેલાં બહુ બધા સાપ હતા, પણ કોઈને નડવાનું નહીં. આમ મસ્ત મંદિરમાં બધા ભગવાનનું કહેવાય ને, એટલે મંદિરમાં બધા બેઠા હોય. અને જોઈ લ્યો અહીંયા પણ એક નાગદેવતા છે ને, ખેતલા બાપા કહેવાય, દાદા કહેવાય, એ પણ જો અહીંયા આજે તો બહાર જ અહીંયા બેઠા છે. ફોટોશૂટ કરવાની આમ તો મનાઈ છે ત્યાં, પણ અમે થોડુંક મિની બ્લોગમાં તમને દર્શન કરાવવા માટે પાડ્યો હતો. તો અહીંયા પણ એના જો રાફડા ને એવું બધું હોય, ત્યાં થોડા બેઠા હોય, જો તમને નજરમાં આવે તો. અને ફાઇનલી અમે ત્યાંથી દર્શન કરીને પણ ઘર તરફ જવા નીકળી ગયા છીએ. એવું મસ્ત થોડુંક મોડું થઈ ગયું હતું, અને વાતાવરણ પણ વરસાદનું હતું, અને થોડોક વરસાદે રીમઝીમ એવો ચાલુ હતો. અને ફાઇનલી જો વરસાદને એવું ચાલુ થઈ ગયું છે, પણ ગાડીમાં હતા એટલે સેફ્ટ હતા બધા, અને ઘર તરફ નીકળી ગયા છીએ. તો વરસાદમાં બધાને ફરવાની કેવી મજા આવે એ બધા કોમેન્ટમાં કહેજો. ચાલુ વરસાદે હા શું ફરવાની મજા આવે. અને વરસાદના વાતાવરણમાં મજા આવે. તો મેરાને મિની બ્લોગ કેવો લાગ્યો એ કહેજો કોમેન્ટમાં. બાય.